રાજ્યમાં અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો, કારણ કે હજી એક મોટી સિસ્ટમ સક્રિય થતા તેની અસર અમદાવાદમાં 2 દિવસ જોવા મળશે અને અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. તો વડોદરા, બોડેલી, રાજપીપળામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એક મોટી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, જેની અસર ભરૂચ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. એટલે કે આ સમગ્ર વિસ્તારોમાં મેઘા જમાવટ કરશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ તમામ વિસ્તારોમાં વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. એક મોટી સિસ્ટમ છે વરસાદની, તે સક્રિય થઈ છે, જેની અસર રાજ્યના અલગ અલગ ભાગોમાં જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ જોવા મળે તેવી શક્યતા છે. ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અને આ સિસ્ટમના કારણે અમદાવાદમાં પણ જેવી રીતે જોઈ શકાય છે કે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યું છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને હજુ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 2 થી 3 દિવસ આવો વરસાદ રહે તેવી શક્યતા. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે અને કામેશ સેટેલાઇટના માધ્યમથી જણાવશે કે હાલમાં કેવી પરિસ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. કામેશ, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં, આગામી કલાકોમાં કેવી પરિસ્થિતિ જોવા મળશે? બિલકુલ ચોક્કસ તન્વી, આપને જણાવી દઉં કે રાજ્યમાં છેલ્લા 48 થી 72 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો ભારેથી અતિભારે વરસાદ પડી ગયો. એક બાજુ દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું તો સૌરાષ્ટ્રનો પણ વારો આવી ગયો અને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત અનેક અન્ય ભાગો જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડી ગયો. હાલની જો વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મેટ્રો સિટી અમદાવાદમાં પણ ભારે વરસાદ યથાવત જોવા મળ્યો છે. ઠેર ઠેર જળભરાવની સમસ્યા સામે આવી રહી છે. આ સાથે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હવે હાલની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે ને જેની અસર રૂપે ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આપણે સૌપ્રથમ વાત કરીશું મેટ્રો સિટી અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કહી શકાય કે વહેલી સવારથી જે વરસાદી માહોલ છે, વરસાદ ગઈકાલે રાત્રે પણ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડ્યો અને અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે. આ સાથે જ આજે પણ અમદાવાદમાં બપોર બાદ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે. આ સાથે જ વાત કરવામાં આવે ખેડાની તો ખેડાના મહેમદાવાદ સહિતના ભાગો છે, મહેમદાવાદ, કપડવંજ જે છે, નડિયાદ સહિતના જે ભાગો જે છે, ડાકોર સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ અત્યારે કહી શકાશે કે સક્રિય સિસ્ટમ જે થઈ છે તેની અસર જોવા મળશે અને વરસાદી ઝાપટા જોવા મળશે. આ સાથે જ આણંદની વાત કરવામાં આવે તો આણંદમાં પણ વહેલી સવારથી વરસાદ યથાવત છે. આણંદ, તારાપુર, બોરસદ, ખંભાત સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ તો પડી ગયો છે અને હજી પણ વરસાદનું જોર છે તે યથાવત રહે તેવી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે સંસ્કારી નગરી વડોદરાની તો વડોદરામાં પણ કહી શકાશે કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વહેલી સવારથી જ ભારે વરસાદ વડોદરામાં પડી રહ્યો છે અને હજી પણ આ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને બોડેલી, ડભોઈ, સિનોર, કરજણ, જંબુસર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ જે આ સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર જોવા મળશે અને ત્યારબાદ કહી શકાશે કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ભરૂચ, દહેજ સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ વરસાદી માહોલની સિસ્ટમ સક્રિય છે જેને લીધે ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોની તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ તેની સીધી અસર જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કહી શકાશે કે ભાવના નગરી ભાવનગર છે, ભાવનગરમાં વરસાદ પોતાનું જોર બતાડશે અને ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સિસ્ટમ જોવા મળી રહી છે. આ સાથે તલાલા, પાળીતાણા સહિતના સોનગઢ સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ કહી શકાશે કે ભારેથી અતિભારે વરસાદ હાલના સ્તરે અત્યારે પડી શકે છે. આ સાથે જ આજે જન્માષ્ટમીનો તહેવાર છે તો રાત્રે 9 થી 12 વાગ્યાના સમયગાળાની જો વાત કરવામાં આવે તો તેની માહિતી પણ મેપના દ્વારા સમજીશું કે ક્યાં આગળ રાત્રે ભારે વરસાદ પડી શકે છે. જે સિસ્ટમ રાત્રે 10 વાગ્યાના સુમારે જે સક્રિય થઈ શકે છે ત્યાં સિસ્ટમ અત્યારે સ્પષ્ટપણે જો મેપમાં માધ્યમ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. મેટ્રો સિટી અમદાવાદમાં રાત્રે 10 વાગ્યાની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે અન્ય ભાગોની વાત કરવામાં આવે તો વિરમગામ, ધોળકા, નડિયાદ, બોટાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ આ જે સિસ્ટમ જે છે એ એકદમ એક્ટિવ મોડમાં આવી જશે અને રાત્રે પણ
ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાશે અન્વી કે એક બાજુ જન્માષ્ટમીનું મહાપર્વ ચાલી રહ્યું છે, રાત્રે લોકો કૃષ્ણ જન્મના વધામણા કરવા મંદિરોમાં પણ જશે, તો એ પહેલા જ કહી શકાશે કે તમે મંદિરોમાં જાઓ તો ચોક્કસથી રેનકોટ અથવા છત્રી સાથે રાખજો, કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી અત્યારે મેપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે. જી આભાર કામેશ જોડાવા માટે અને સમગ્ર અપડેટ જણાવવા માટે.